ભક્તિની પ્રાપ્તિ કરવી હોય તો આવા મહાસાગરો ઓળંગવા પડે, એમ બેઠા બેઠા કઈ ન મળે. અને હનુમાનજી મહારાજ બહુ ઓછું બોલે. તમે જુઓ માતા જાનકી કેટલું બધું કીધું. આખા સંવાદમાં તમે જુઓ, પોતાની વાત નથી કરી, એમને સંવાદ કરે જ્યાં કરે ત્યાં મા જાનકી અને રામજીના સંવાદની જ વાત કરી છે. અને ક્યાં કોઈ ભક્તના સંદેહને દૂર કર્યો હોય. પણ જ્યારે તમે હનુમાનજીના પ્રત્યક્ષ જાઓ, તમે બધી કથા કરી નાખો, પણ એ તમને 2 વાક્યમાં જવાબ જ આપે. એમને બધી જ ખબર છે. માટે જ્યારે પણ હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર જાઓ કે દર્શનાર્થે જાઓ તો કશું જ હું તો કહું બોલવું જ નહીં, કેમ કે એમને બધી જ ખબર છે. નિરંતર આપણી આસપાસ રહેતા હોય. એક જ શબ્દમાં વાત કરી હનુમાનજી મહારાજ એક જ શબ્દમાં તમને જવાબ આપશે. કેવી રીતે? હરિજન જાની પ્રીતિ અધિગાડી સજલ નૈમ કાવલી બાડી બુદ્ધ બિરે જલમાન આપે હોતાત્મ કૌતર જાના અબ કો સંજાવ બલી હારી અંત શેષ ભવન કરે. કેટલું બધું માતા જાનકી કીધું. અને છેલ્લે શું કીધું? તુમ તે પ્રેમ રામ કે દુના. આટલું કહીને બેસી ગયા. અને બીજો સંદેશા વ્યવહાર કર્યો પડે પ્રભુ શ્રી રામનો. એટલે હનુમાનજી મારે જ્યારે જ્યારે સુંદરકાંડમાં તમે જો બહુ ઓછું બોલે. નાન ઋગ્વેદ વિનિતસ્ય ના યજુર્વેદ ધારિણઃ નન સામવેદ વિદુષઃ શક્યનમ વિભાષિતુમ નમમ વ્યાકરણમ કૃષ્ણમ. વ્યાકરણમાં ક્યારે દોષ નથી, કોઈ એવું કર્મ નથી કર્યું હનુમાનજી મહારાજે ક્યારે એમને પસ્તાવો થાય. 4 વેદો જ્ઞાતા હોય ને વિદુષઃ, એ જ આ વિભાષિતુમ કરી શકે એવું રામજીએ પ્રમાણ આપ્યું છે લક્ષ્મણજીને કિષ્કિંધાની અંદર.